ડિઝાઇન જોઈ નથી, સમજી નથી, કે આપણી આજુબાજુ ક્યાંય જોવામાં આવી નથી. અને એ ગેપ દરેક વ્યક્તિમાં હોય જ. કારણ કે મને એ ધીમે ધીમે મારા એકલામાં ફીલ થઈ, બરાબર છે, પણ મેં બહાર બી જોઈ. પેરેલલ પ્રોફેશન લાઈફની વાત કરું, ટીચર તો બની ગયા, પણ ટીચરનું તૃપ્તિ બિંદુ નહોતું આવતું. કારણ કે ટીચર બન્યા ત્યારે સેન્ટરમાં મની જ હતી. બાળક મારી પાસે આવે તો હું બાળકને જેઈ નીટની વાત કરું તો એને કેવી રીતે હું ડરાવી શકું જેથી કરીને મારાથી એડમિશન લે. એજ્યુકેશનને લઈને એવો કેવો ભાવ પેદા કરું કે પેરેન્ટ્સ ડરી જાય ને મને વધારે ફી આપી દે. તમે જુઓ, આ બધું બજાર છે ને ડરનું બજાર છે. ડર અને સંવેદનાઓ, આખું માર્કેટ. તમે જો ડર ને સંવેદનાથી શિફ્ટ થઈ ગયા ને તો કોઈની તાકાત નથી કે તમને હલાવી શકે. ડરથી મુક્ત થવું એ જ અનુશાસનની ક્રિયા છે, એ સ્વયં શિસ્તની ક્રિયા છે. હું સ્વયં શિસ્તમાં નથી માટે ડરથી પ્રભાવિત છું. જે સ્વયં શિસ્તમાં છે એને ડર લાગશે જ નહીં, સંભવ જ નથી. જે પોતાના કામમાં ડૂબેલો છે, પોતાના કામમાં મસ્ત છે, એને ડર ફીલ જ નહીં થાય. ગમે તેટલો એનો મોટો બોસ આવી જશે ને તો એને ખબર છે કે હું તો મારા રાઈટ ટ્રેક ઉપર છું. તો એક નાનામાં નાનો સેવક મિત્ર હશે, પણ જો એની ડ્યુટી કરતો હશે ને તેને કદી ટોપણાનો ડર નહીં લાગે. કારણ કે જે કામથી ડરતો નથી એને તો ખબર છે કે હું અહીંયા છું તોય કામ કરી લઈશ, ને બીજે જઈશ તોય કામ કરી લઈશ. મારે ક્યાં એવી ચિંતા છે? અને મારામાં એ કેલિબર છે કારણ કે મને મારા ઉપર વિશ્વાસ, સ્વયં પર વિશ્વાસની સ્થિતિ ડેવલપ થઈ ગઈ છે. કેમ? કારણ કે હું મારા ડર, પ્રલોભન અને આસ્થાથી મુક્ત થઈ ગયો. આ ત્રણ બેડીઓ છે, ત્રણ પકડાયેલી જકડાયેલી બેડીઓ છે. એટલે આસ્થાથી દૂર નથી થવાનું, પણ આસ્થા કેમ? તો આસ્થાનો વાય ક્લિયર થઈ જાય. તો મારી આ બંને પેરેલલ લાઈફમાં મને હંમેશા ગેપ દેખાય. અને આ જ એક એવી જગ્યા છે કે જ્યાં ગેપ ફીલ થાય છે. એટલે પતિ પત્ની વાળો જે પોર્શન છે પરિવારમાં આવે, જેના માટે 5 દિવસની શિબિર થઈ ગઈ, આ જે પોર્શન છે એમાં મારે તૃપ્તિ બિંદુ, હું ટીચર છું. ટીચરની ગરિમા શું છે? શિક્ષકની ગરિમા શું છે? શિક્ષકને પૈસાથી તોલી શકાય? તો હું ક્યાંક ભૂલ કરી રહ્યો છું. પૈસા ઠીક છે, એ તો માણસ જ્યારે એને મન મૂકીને કામ કરે, ટીચિંગનું નહીં, કોઈ પણ XYZ કામ કરશે ને તો મન મૂકીને એના સમય, એનો જ્યારે સમય થશે ત્યારે એની પાસે એની આવશ્યકતા કરતાં અઢળક વધારે હશે જ. એટલી માનવમાં કેલિબર કુદરતે મૂકેલું જ છે, એમાં કોઈ ઇશ્યુ જ નથી. તો આપણે કોઈના ત્યાં બિચારા બાપડા થઈને કે અહીંયા કોઈ અમારા મેનેજમેન્ટના ડરથી કે પેલા ડરથી કામ કરતા હશું તો હજી આપણી સ્થિતિ પર આપણે કામ કરવાની જરૂર છે. અહીંયા એક વ્યક્તિ ઓનર બની જાય, એક વ્યક્તિ સ્વયં શિસ્તમાન, એક વ્યક્તિ પોતાની ગરિમાને સમજે, આ મૂળ આશય છે. અહીંયા કોઈનો બોસ નથી અને મારે બોસ થવું બી નથી. પણ વ્યવસ્થાના ભાગરૂપે એક મોટી જવાબદારી લઈને બેઠા છીએ. આ સ્કૂલ ચાલુ કરી એટલે એ 40 વર્ષમાં ખબર નહોતી પડી. હવે ધીમે ધીમે એ વસ્તુ પર ધ્યાન જાય છે. તો મારી વંદનભાઈને જે મારી ઈચ્છા છે હું અપેક્ષા મૂકી દઉં, પછી એ આગળ સેશન ચાલુ કરે. તો આ 3 દિવસનો પર્પઝ તમને કીધું કે શિક્ષક શું છે સમજવું છે આપણે. શિક્ષકની ગરિમા શું હોય? અને શિક્ષક, કારણ કે આપણા ઇતિહાસમાં પણ ચાણક્યને બધાએ વાત કરેલી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ખાલી શબ્દોમાં નથી ભાઈ. આજે ચાણક્યને કેટલા વર્ષો થઈ ગયા? ઓકે, ગુરુ પરંપરા વિશે પણ આપણા જાણતા અજાણતા આવે જ છે કે કોઈ રાજા દશરથ હોય ને તો એના ત્યાં, દશરથ રાજાના ત્યાં વશિષ્ઠ, મહર્ષિ વશિષ્ઠ હતા કે જેમને પૂછીને કામ કરતા હતા. તો વશિષ્ઠ પાસે શું હતું? તો કાંઈ નહીં, આશ્રમ જ હતો. પણ વશિષ્ઠ પોતે એટલા સન્માનને તુલ્ય હતા. કેમ હતા? એક રાજપાટ એટલે કે સુવિધાથી ભરપૂર વ્યક્તિ પણ એમને પૂછ્યા વગર ડગલું ના ભરે એવી સ્થિતિ હતી. કેમ? કારણ કે એમની પાસે જ્ઞાન હતું. સુવિધાથી પણ ઉપરનો પક્ષ એ જ્ઞાન આવે છે. અને જ્ઞાન વગર માનવને જીવવું ને અસંભવ કામ છે. તમે સ્વીકારો તોય ઠીક, ના સ્વીકારો તોય. વાસ્તવિકતા બદલાશે નહીં,
મારી સ્વીકારવા ન સ્વીકારવાથી વાસ્તવિકતા બદલાઈ જશે એવું જો મારો ભ્રમ હોય તો એ બી કાલ તૂટશે તો ખરો જ. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો મારો વંદનભાઈને પ્રશ્ન એ છે કે હું આ સ્કૂલને આવી રીતે જોઉં છું કે એક તો તમે સુવિધા પક્ષ કીધો છે, જનરલ જે બધાને જોઈએ જ છે, એને આપણે ઇગ્નોર બી કરવું નથી. અને સુવિધા પક્ષ આઈ થિંક મારા ખ્યાલથી ઘણા બધાનો ફૂલફિલ થયેલો બી હશે. ઘણા બધા અહીંયા પારિવારિક રીતે તો સમૃદ્ધ છે બી ખરા. ક્યાંક અમુક કેસ એવા હશે કે જેમને પોતાને એ સ્થિતિમાં હજી આવવાની વાર હશે. બાકી પરિવારમાં હું માનું છું કે એટલા કોઈ દુઃખી વ્યક્તિઓ, દુઃખી આત્માઓ અહીંયા બેઠી નથી. પણ પરિવારમાં ક્લેશ છે એ ગેરંટેડ હું વગર જોએ પરિવારને જોઈ કહી શકું 100% છે. એ જાતે ઓબ્ઝર્વ કરવાનો. બરાબર છે? કારણ કે દરેક ઘરની કહાની એટલે કહું છું કે જો મારા પરિવારમાં ક્યાંક મને એવું ફીલ થયેલું હોય તો તમારા પરિવારમાં પણ 101% હશે ને હશે. બરાબર છે? કારણ કે આપણે અલગ નથી. હા, એને ઢાંગ પીછોડો કરી શકીએ, આપણે ઢોંગ કરી શકીએ કે મારે તો લાઈફમાં કંઈ તકલીફ નથી. તો ઢોંગ નથી પણ મારું ધ્યાન નથી ગયું. ઘણીવાર ઘરમાં પતિ પત્ની એકબીજાને ઝઘડતા ના હોય તો કે અમે શાંતિથી રહીએ છીએ. શાંતિથી નથી રહેતા. તમે એકબીજાને બોલી નથી શકતા, એ બી એક સમસ્યા છે. તો એ સુવિધા પછી સંબંધ પક્ષ, અને સંબંધ પક્ષ પછી જ્ઞાન પક્ષ એટલે સમજણ પક્ષ. તો મને એમ લાગે છે કે આ આમ નીચે જઈએ એમ ગુરુ પદ આવે છે. તો મેં એવું વિચાર્યું છે, અને તમારા માટે બી એક ક્વેશ્ચન જ મૂકું છું. હું ખાલી એમને નથી પૂછતો વંદનભાઈને, તમને પણ કહું છું કે આ કરવું છે તો શું થાય એમ. બરાબર? કાલે જ પ્રેરણાબેનનો ફોન આવ્યો હતો કે સર તમે આ શાના માટે જીવન વિદ્યા શિબિર કરાવો છો? પ્રશ્ન સારો હતો. ઘણાને એવું લાગે છે કે સાહેબ અમને સુધારવા નીકળી પડ્યા છે. મે બી હવે તમારે નક્કી. મેં તો એવું નથી વિચાર્યું હું તમને સુધારું, પણ તમને એમ લાગે છે કોઈ તમને સુધારી રહ્યું છે તો મારી માનસિકતા કે તમારી? જે રીતે મને એમ કે મને વંદનભાઈ સુધારવા આવી ગયા હું બોલું તો એનો મતલબ એ મારી માનસિકતા કે વંદનભાઈની? તો મારા મનમાં મારા વિચારોની જે ક્ષમતા હશે અથવા મારા સમજણની જે સ્થિતિ હશે એ પ્રમાણે જ મારા મનમાંથી વિચારો ઉત્પન્ન થશે, અને એનું પેઇન પણ મને જ થશે, બીજા નહીં થાય. એટલે એ બાબતે નિશ્ચિંત રહો. મારે કોઈને, બધા જ આપણે સમજદાર છીએ, બધા જ સમજદાર છીએ. એવું કોઈ જ પ્રયોજન નથી તમને બધાને સુધારવા. ખાલી પ્રયોજન એ છે કે આપણે જે જવાબદારી લઈને બેઠા છીએ એ જવાબદારીને એક અલ્ટિમેટ લેવલ સુધીથી કેવી રીતે નિભાવીએ, બસ. બાકી બધું મસ્ત જ છે. તો જવાબદારી છે કે એક પરિવારમાં એક આપણો રોલ છે, અને પેરેલલ એક સ્કૂલમાં રોલ છે. સ્કૂલમાં રોલ છે એને ખાલી ક્લાસરૂમમાં મેથ્સ કે સાયન્સ ભણાવવા પૂરતો લિમિટેડ ના રાખીએ. એક બાળકમાં એટલી સંભાવના જોવાની ક્ષમતા બની જાય આપણી કે આ એક બાળક છે કાલે ઉઠીને કોઈ આઈએએસ આઈપીએસ ટીચર કે ગમે તે એક પદ ઉપર જવાનો છે. કોઈ પદ ઉપર નહીં જાય તો એક બાપ પણ બનશે અથવા એક મા પણ બનશે. તો એ જ વખતે એ વ્યક્તિ, એ માનવ એટલો સુંદર માનવ બને કે એના પરિવારમાં ક્લેશ તો દૂર દૂર સુધીથી ના હોય, અને એ આખા પરિવારની જવાબદારી લઈ શકે એટલો સમજદાર બને. તો મારે સમાજને એક શ્રેષ્ઠ માનવ આપવા છે. તો મારા મનમાં જે ચાલે છે એ છે કે હું શું કરવા આ વિચારું. મારું તો ધ્યાન અહીંયા છે કે મારે માનવ લક્ષ આ સિદ્ધ કરવું છે. હવે એના માટે શું પ્રયોજન કરી શકાય? એટલી વાત તો પાકી છે કે આ આવશે એટલે આ બે એની અંદર છે જ. આ બે વગર આ સંભવ નથી. આવું મારું ધ્યાન જાય છે. એટલે આપણે વંદનભાઈને મારો એક પ્રશ્ન આ છે કે માનવ લક્ષ માટે શું કરી શકાય શિક્ષણ લેવલે. તમને બી એક પ્રશ્ન છે કે આપણે બધા ભેગા મળીને શું કરી શકીએ. ઓકે, જેના પણ જેવા પણ અભિપ્રાય હશે એ મને વ્યક્તિગત બી કહી શકે છે, મેલ પણ કરી શકે છે, વોટ્સઅપ બી કરી શકે છે, અથવા એક કાગળમાં લખીને પણ મને આપી શકે છે.
બરાબર, મનમાં કોઈ વિચાર આવી ગયો સાંભળતા સાંભળતા, તો એ મારા આગળ રજૂ કરી શકો છો. નામ લખવું ના લખવું તમારી સ્વતંત્રતા. નામ લખીને આપશો તોય વેલકમ, નહીં લખીને આપો તોય વેલકમ. પણ મારો પ્રશ્ન એ છે કે અહીંયા પહોંચવું છે. અહીં પહોંચવું એટલે બીજા શબ્દોમાં કહું કે સમાજને એક એક શ્રેષ્ઠ માનવ આપવો છે. જીવન વિદ્યામાં એટલી તો મને ખબર પડી ગઈ કે 4 અવસ્થામાંથી સૌથી શ્રેષ્ઠ અવસ્થા એટલે માનવ. તો કમાવવું છે તો માનવ કમાવો છે. इंसान की कमाई इंसान से कम में नहीं, કમાવો છે તો માણસ જ કમાવો છે. અને માણસ કમાવા માટેનું જે પ્લેટફોર્મ છે એ સ્કૂલ સિવાય બીજું કોઈ નથી. એ સેન્સથી મારી જાતને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ કામ કુદરતે મારી જોડીમાં નાખ્યું છે. અને એ વાતનો મને ખૂબ જ આનંદ છે. ધન્યવાદ. નમસ્તે. પાછળ સુધી અવાજ બરાબર આવે? જવાબ આપ્યો મતલબ તો આ વાત તો તમને બધાને ખ્યાલ જ હશે કે જે કંઈ આપણે આ શિબિરમાં કરીએ છીએ એ સંવાદ છે, વાદ વિવાદ નથી. તો સંવાદ છે એનો મતલબ શું છે કે હું જે કંઈ કહું છું એ બધો પ્રસ્તાવ છે, એને માની લેવાની જરૂર નથી. માની લેવાનું બંને રીતે કે સાચું જ છે, અહીં જે કહેવામાં આવે છે એ બધું સાચું જ છે એવું પણ માની લેવાની જરૂર નથી. અહીંયા જે કહેવામાં આવે છે એ બધું ખોટું જ છે એવું પણ માની લેવાની જરૂર નથી. તો શું કરવાની જરૂર છે? જાણવાનું. તો અહીંયા જે કંઈ કહેવાય 3 દિવસ દરમિયાન આ બધું પ્રસ્તાવ છે, એક પ્રપોઝલ છે. પ્રપોઝલનો અર્થ એ થાય કે મને કંઈક આવું લાગે છે એટલે હું આ વાત તમારી સામે મૂકું છું. હવે તમે પણ જાણી જુઓ, તમે પણ ચકાસી જુઓ કે તમને આવું લાગે છે કે નહીં લાગતું. તો એક તો રીત હોય કે ભાઈ આપણે વાદ વિવાદ કરીએ. વાદ વિવાદનો મતલબ શું થયો કે હું કહું છું એ જ સાચું, અથવા તમે એમ કહો કે ના ના હું કહું છું એ જ સાચું, એમ કરીને લડી પડીએ અથવા એકબીજાને સાંભળીએ જ નહીં. જ્યારે સંવાદ શું છે કે ભાઈ તમે કંઈક કહો છો, મારો કંઈક મત છે, પણ આપણે સાથે મળીને શોધીએ, સાથે મળીને સમજીએ કે ખરેખર સત્ય શું છે. એને કહેવાય સંવાદ. તો આપણે 3 દિવસ સંવાદનું કામ કરશું. બીજું જોઈએ તો જે મેં ગઈ વખતે પણ ઉદાહરણ આપ્યું હતું, ફરી આ વખતે પણ આપું કે સંવાદની અથવા તો જ્યારે પણ આવી કોઈ મોટી વાત કરતા હોઈએ ત્યારે વાત પૂરેપૂરી સાંભળીએ એ પણ જરૂરી છે. તો જેમ કે કુંભાર હતો ને ગધેડો બીમાર પડ્યો તો એ બીજા કુંભાર જોડે ગયો, ભાઈ તારો ગધેડો માંદો પડ્યો હતો હમણાં અમુક ટાઈમ પહેલા, તારો ગધેડો માંદો પડ્યો તો ત્યારે ત્યાં શું કર્યું હતું? એટલે પેલો કુંભાર કે મારો ગધેડો માંદો પડ્યો હતો ત્યારે મેં એને કેરોસીન પીવડાવ્યું હતું. તો પેલો કુંભાર ઘરે આવી ગયો પાછો, ગધેડાના મોઢામાં નાળચું મૂક્યું, પરાણે એક ડબલું આખું ઘાસલેટ ઊંધું પાડી દીધું, ગધેડો ઓન ધ સ્પોટ મરી ગયો. આ ભાઈ વધારે ખીજાયો, પેલાની જોડે ગયો પાછો અને કહે કે ભાઈ તે તો કીધું તું કે તારો ગધેડો માંદો પડ્યો તે કેરોસીન પીવડાવ્યું તું. પેલો કે હા પીવડાવ્યું તું ને. એટલે પેલો કે પણ મેં પીવડાવ્યું મારા ગધેડાને કેરોસીન, તે તો મરી ગયો. તો પેલો કે મારો ક્યાં જીવે છે, એ મરી ગયો તો. હા ભાઈ કે તો પછી કહેવું જોઈએ ને તારે, મને શું કરવા કીધું કેરોસીન પીવડાય. એટલે પેલો કે હું કહેવા જતો તો, તે પૂછ્યું તારો ગધેડો માંદો પડ્યો ત્યારે તે શું કર્યું તું? તો હું આમ બોલવા જતો હતો કે મારો ગધેડો માંદો પડ્યો ત્યારે તો મેં એને કેરોસીન પીવડાવ્યું હતું, પણ મારો ગધેડો મરી ગયો હતો. પણ તું બીજું વાક્ય સાંભળવા ઊભો જ ક્યાં રહ્યો હતો? તું તો પેલું સાંભળીને જતો રહ્યો હતો. તો બીજું વાક્ય સાંભળ્યું હોત તો ખબર પડત ને. તો એ જ રીતે
અહીંયા જે કંઈ કહેવાય છે એને પૂરેપૂરું સાંભળશો, પછી એના ઉપર કંઈક કામ કરશો તો કંઈક વ્યવસ્થિત કામ થશે. અડધું પડધું સાંભળશો, અડધું નહીં સાંભળો અને પછી ઘરે જઈને કામ કરશો તો તમારો ગધેડો મરી જશે. અને એ રીતે તમારો ગધેડો મરી જાય એની જવાબદારી અમારી નહીં. પછી તો જે કંઈ કહેવાય એ પૂરેપૂરું સાંભળવું બે રીતે. એક તો એ કે જે કંઈ કહેવાય છે એને પૂરેપૂરું અહીંયા રહીને હાજર રહીને સાંભળીએ, અને બીજું અહીંયા હાજર રહીએ ત્યારે ખરેખર અહીંયા હાજર રહીએ. કારણ કે ઘણી વાર એવું થાય કે તમે મારી સામે જ જોઈ રહ્યા હો, એક ટસે જોઈ રહ્યા હો, આંખે પટપટાવતા ના હો, પણ હો અહીંયા નહીં, ફરતા તો ઘરે ક્યાંક, ઘરે આંટો મારી આવ્યા હો કે બીજે ક્યાંક જઈ આવ્યા હો. પછી બધાને થોડું હસવું આવે ને બધા હસે થોડા, એટલે પછી પાછા આવો, એટલે શું થયું. પછી બાજુવાળાને પૂછો શું થયું, આ કેમ હશે બધા. તો એવું તો થશે, ટેક ઓફ તો થઈ જવાશે, પણ ધ્યાન રાખીએ કે પાછા આવી જઈએ અને જે કહેવાય છે પૂરેપૂરું સાંભળીએ. જે કંઈ કહેવાય છે પૂરેપૂરું સાંભળીને પછી અમલ કરશું તો સારું રહેશે. તો પ્રસ્તાવની વાત હોય, સંવાદની વાત હોય ત્યારે શું હોય, એક જ માણસ બોલે રાખતો હોય ને બીજા બધા સાંભળે રાખતા હોય, કે એક માણસ પણ બોલતો હોય, સામે તમને પણ કંઈક લાગતું હોય તો તમે કંઈક શેર કરતા હો. શું લાગે છે? જો ખરેખર તમને સમજવામાં રસ છે, જો તમને ખરેખર એમ લાગે છે કે આ જે વાત થઈ રહી છે એ મારી વાત છે, જો ખરેખર તમને એમ લાગે છે કે આ જે કંઈ કહેવાય રહ્યું છે મારા જીવનમાં પણ ઉપયોગી છે, તો અહીંયા જે કહેવાય છે એને સાંભળીને તમને એમ થશે કે ભાઈ મને તો આવું નહીં લાગતું, અથવા મને તો આવું લાગે છે, અથવા મને તો તેવું લાગે છે, તો એની ઉપર સંવાદ થઈ શકે. પણ જો તમને એમ લાગતું હોય કે એક દિવસ નહીં આવીએ તો 2 દિવસની સીએલ ગણાશે એટલે આવવું પડશે, તો બધા બેઠા હોય ને હું એક બાર ફરું તો કેવું ખરાબ લાગે. અથવા તો ભાઈ જો મારે તો નોકરી કરવી છે અને આ સ્કૂલ થોડી એવી વિચિત્ર છે કે આવી શિબિરો કરાવડાયા કરે છે, તો શિબિર ના કરું તો નોકરીમાંથી કાઢી મૂકશે, એટલે અહીં બેસવું પડશે. તો આ રીતે તમે બેઠા હશો તો હું ગેરંટી સાથે કહી શકું કે સંવાદ નહીં જ થાય. કારણ કે તમને કાંઈ લેવા દેવા જ નથી. ભાઈ તું બોલે રાખને, જે બોલવા આવ્યો હોય તૈયાર કરીને આવ્યો હોય. એક તો બિચારો ખેડાથી આવ્યો બસમાં બેહીને ગરમીના થપાટા ખાતા ક્યાં અમે પાછા તને પ્રશ્નો કરીએ, તું તાર પૂરું કર ને 3 દિવસ પછી જતો રહે, જા ઘરે પાછો. તો સંવાદ નહીં થાય. પણ હું એ કહું કે જો શિબિર એ રીતે ચાલે ને કે સરસ એક ધારા પ્રવાહમાં હું જ બોલી જતો હોઉં, તમે બધા આમ શાંતિથી મૂર્તિની જેમ બેઠા હો, તો એ શિબિર હું માનીશ કે નિષ્ફળ ગઈ, સાહેબ એ માનશે કે નિષ્ફળ ગઈ. કારણ કે ખબર છે કે આનું કાંઈ રિઝલ્ટ નહીં આવે. જે શિબિરમાં એટલા બધા પ્રશ્નો થાય કે આગળ ના વધી શકાય, કહેવું પડે કે બસ હવે આગળ વધીએ, એ શિબિરમાં અમે એમ માનીએ કે શિબિર સફળ રહી. કે લોકો સુધી કંઈક જાય છે, લોકોમાં કંઈક પ્રશ્ન થાય છે, અથવા કમસે કમ લોકો ખરેખર અહીં બેઠા છે, એવું નથી ખાલી શરીર લઈને ખુરશી ઉપર ગોઠવી દીધું છે, મન તો ક્યાંય ફરે. તો એ રીતે જો હાજર રહીને સાંભળશો તો કંઈક તો ઉપયોગી મળશે. તો પ્રશ્ન એ થાય કે જાણવાનું કઈ રીતે, અહીં જે કંઈ કહેવાય છે સાચું છે ખોટું છે એ જાણવાનું કઈ રીતે. તો જાણવાનું, ચકાસવાનું પોતાના અધિકાર ઉપર. એનો શું મતલબ પોતાના અધિકાર ઉપર? એટલે જો ગુજરાતી બહુ ના ફાવતું હોય તો ઉપર અંગ્રેજી લખ્યું છે, અને કોઈ શબ્દ ના સમજાતો હોય તો એ પૂછી લેવો. તો પોતાના અધિકાર ઉપર
ચકાસવું, તપાસવું એટલે શું? તો એનો મતલબ એમ કે જે કંઈ કહેવાય છે એ મને સહજ રૂપે સ્વીકાર્ય થાય છે કે નહીં થતું. જે કંઈ અહીં કહેવાય છે એ મને સહજ રૂપે સ્વીકાર્ય થાય છે કે નથી થતું. તો હું એક બહુ સિમ્પલ પ્રશ્ન તમને પૂછું કે તમને બધાને સુખપૂર્વક જીવવું સહજ સ્વીકાર્ય થાય છે કે દુઃખપૂર્વક? શું જવાબ છે? તમને બધાને સુખપૂર્વક જીવવું સહજ સ્વીકાર્ય છે કે દુઃખપૂર્વક? એક જણને આ બાજુ સુખપૂર્વક ને એક જણને આ બાજુ સુખપૂર્વક. બાકી અહીં પ્રતિનિધિ તો આગળ નહીં બેસાડે ને તમે કે ભાઈ અમારા વતી તમે જવાબ આપજો, અમારા વતી તમે જવાબ આપજો એમ. સુખપૂર્વક જીવવું સહજ સ્વીકારે છે કે દુઃખપૂર્વક? સુખપૂર્વક. બીજો પ્રશ્ન પૂછું કે તમને વિશ્વાસપૂર્વક જીવવું સહજ સ્વીકાર છે કે અવિશ્વાસપૂર્વક? વિશ્વાસપૂર્વક. હવે આ જે તમે જવાબ આપ્યો એ પ્રક્રિયાને થોડીક આપણે તપાસીએ તો આ જવાબ ક્યાંથી આવ્યો? જે હજી મેં પ્રશ્ન પૂરોય નહીં કર્યો અને તરત તમે બોલી ગયા કે વિશ્વાસપૂર્વક. આ જવાબ ક્યાંથી આવ્યો? અગાઉની શિબિરમાં ના પૂછ્યો એવો પ્રશ્ન પૂછ્યો હોત તો એ જવાબ તો આવત કે ના આવત? તો પહેલી વારે ક્યાંથી જવાબ આવ્યો હતો? અંદરથી. કોઈ ચોપડી જોઈ કે ગૂગલમાંથી કે યુટ્યુબમાંથી? ક્યાંથી જવાબ આવ્યો? પોતાનો જવાબ છે. તો આ જે પોતાનો જવાબ આવે એને શું કહેવાય? સહજ સ્વીકૃતિ. કે મને પોતાને સહજ રૂપે આ જ સ્વીકાર્ય છે. હવે બે શબ્દો છે એ બેની વચ્ચે એક ભેદ છે. એક છે સ્વીકૃતિ અને એક છે સહજ સ્વીકૃતિ. આ બંનેની વચ્ચે ફરક શું છે? ધીરે ધીરે આપણે આખી શિબિરમાં એના ઉપર ચર્ચા કરશું, પણ અત્યારે થોડુંક કહી દઉં તો સ્વીકૃતિ એ છે કે જે સમયે સમયે બદલાતી રહે. તો જેમ કે તમને પૂછવામાં આવે કે તમને ખુલતા અને થોડા પતળા હોય એવા કપડાં પહેરવા સ્વીકાર છે કે જાડા અને એકદમ ટાઈટ રહે એવા? તો તમને ઉનાળામાં પૂછવામાં આવે તમે કોઈ એક જવાબ આપશો, શિયાળામાં પૂછવામાં આવે તો કોઈ બીજો જવાબ આપશો. પણ તમને એમ પૂછવામાં આવે કે તમને માફક ના આવે, તમે મૂવમેન્ટ બરાબર ના કરી શકો અને સામાજિક રીતે બરાબર ના હોય એવા કપડાં પહેરવા સ્વીકારે છે કે જેમાં તમે કમ્ફર્ટેબલ રહી શકો અને સામાજિક રીતે સ્વીકાર્ય હોય એવા કપડાં પહેરવા સ્વીકારે છે? તો શું જવાબ આવશે? બીજો, હે ને? અને એ તમે જ્યારે પણ પૂછો ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં એક જ જવાબ આવશે. તો આ શું છે? સહજ સ્વીકૃતિ. તો હમણાં તમને પૂછવામાં આવ્યું કે તમને વિશ્વાસપૂર્વક જીવવું સહજ સ્વીકાર છે કે અવિશ્વાસપૂર્વક? તો તમે કીધું વિશ્વાસપૂર્વક. હવે આ હું તમને અત્યારે પૂછું કે હમણાં સાંજે પૂછું કે બપોરે ખાઈને પૂછું, કાલે પૂછું, પરમ દિવસે પૂછું, વર્ષ 2 વર્ષ પછી પૂછું તો એ શું જવાબ આવશે? તો આ શું છે? તમારી સહજ સ્વીકૃતિ. સહજ રૂપે નેચરલી તમને એ જ સ્વીકાર્ય છે કે વિશ્વાસપૂર્વક જીવીએ. પણ ક્યારેક સામેવાળાએ કંઈક કર્યું તો એની પ્રભાવવશ તમને એવું સ્વીકાર્ય થઈ ગયું કે આની જોડે તો અવિશ્વાસ જ કરાય. તો એ સહજ સ્વીકૃતિ છે કે બહારના પ્રભાવના કારણે કંઈક સ્વીકારી લીધું? તો બહારના પ્રભાવના કારણે કંઈક સ્વીકારી લીધું. એ બે વચ્ચે આપણે ભેદ આગળ જતા થોડો થોડો કરતા જઈશું. પણ મૂળ વાત એ છે કે અહીંયા જે કંઈ કહેવાય છે એ તમે તમારી પોતાની જાતને પૂછી જુઓ કે તમને બરાબર લાગે છે કે નહીં લાગતું? તમને આ સહજ રૂપે સ્વીકાર્ય થાય છે કે નહીં થતું? તો આ શિબિર તમારા ઉપર તો એટલો વિશ્વાસ રાખીને જ ચાલુ કરવામાં આવે છે કે તમે જાતે આ વાત ચકાસી જ શકશો કે મને શું સહજ સ્વીકારે છે. એટલા માટે મારે તમને કે કોઈએ તમને કોઈ ડૂઝ એન્ડ ડોન્ટ્સનું લિસ્ટ આપવાની જરૂર નથી.
એટલે જ કહીએ છીએ કે જે કંઈ કહેવામાં આવે છે માની ના લેશો, જાતે ચકાસી જુઓ. તો એનો એક ડેમો કરી જોઈએ. હે ને? એક પ્રશ્ન તમને પૂછું કે શિક્ષણની ભૂમિકા શું છે, તો એના ઉપર આપણે થોડો સંવાદ કરી જોઈએ. તમને શું લાગે છે? જે કોઈને કંઈ લાગતું હોય કહેવા જેવું, એ માઇક મંગાવો અને બોલો. શિક્ષણની ભૂમિકા શું છે? બોલો. ને આ પ્રશ્નનો જવાબ શિક્ષકો જ સૌથી સારો આપી શકે ને. શિક્ષણની ભૂમિકા શું છે? સર, એક બે જ લીટીમાં વાત કરું તો રોટલો કેમ રળવો એ શિક્ષણની ભૂમિકા નથી, પણ દરેક કોળિયાને મીઠો કેમ બનાવવો એ શિક્ષણની ભૂમિકા છે. અને શિક્ષણ કરતાં મને થોડોક વધારે એ ગમે છે કે કેળવણી. કેળવણી શબ્દ રાખો, જે તમને ઠીક લાગતું હોય. બોલો બીજા કોઈને. શિક્ષણની ભૂમિકા શું છે? વોટ ઇઝ ધ રોલ ઓફ એજ્યુકેશન? શિક્ષિત થવું એટલે કે સ્વતંત્ર થવું, અભય થવું. તો અને સ્વતંત્રતા અને અભય આવે દરેક વિદ્યાર્થીમાં, હમ, એ શિક્ષણની સાથે ભૂમિકા. સાથે જે આપવા વાળો છે એ પણ સ્વતંત્ર ને અભય હોય તો જ સામે એટલું પીરસી શકે. હમ. એટલે બે બાજુ છે. અને રહી વાત શિષ્ટાચાર ને કેળવણીની ને એ બધી, તો એ તો આપોઆપ આવી જ જવાની છે. બરાબર. હજી કઈ? શિક્ષણની ભૂમિકા એ છે કે સંસ્કાર આપવા અને સારો માણસ બનાવવો. સંસ્કાર આપવા અને માણસ બનાવો. બરાબર. હા. મૂળ શિક્ષણની ભૂમિકા આમ રોજીરોટી કઈ રીતે કમાવી એ અત્યારના યુગ ઉપર ચાલે છે, પણ ખરેખર સમાજ અને દેશને જરૂર છે કે એક સારો શિક્ષિત નાગરિક એટલે કે સારો માણસ મળે. શિક્ષિત માણસ. શિક્ષિત નાગરિક, સારો માણસ સમાજને આપવો એ શિક્ષણની ભૂમિકા. હા. રાઈટ અને રોંગમાં ફરક કરી શકે અને સાચો નિર્ણય લઈ શકે. સાચા ખોટાનો વિવેક હોય અને સાચા નિર્ણયો લઈ શકે. હું એમ નથી પૂછતો કે આજના શિક્ષણથી આ બધું થાય છે કે નથી થતું. હું તો એમ પૂછું છું કે શિક્ષણની ભૂમિકા શું છે, શું થવું જોઈએ. બીજા કોઈ કઈ? તો એક તો કીધું દરેક કોળિયો મીઠો કઈ રીતે બનાવો, એટલે કે જીવનનો આનંદ લેતા શીખે. પછી સાહેબે કીધું અભય અને સ્વતંત્રતાથી જીવી શકે. એને કીધું કે સંસ્કાર આપી શકાય. પછી કીધું કે ભાઈ શિક્ષિત નાગરિક બનાવી શકાય. આ બધા જવાબો આયા. આ બધાને સમેટીને એક વાક્યમાં લખવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આવું લખી શકાય. બધાનું વાંચવામાં બરાબર છે? જેને ડાયરેક્ટ ના વાંચતું હોય એના માટે પેલું ટીવી પણ છે, કદાચ એમાં બરાબર જોઈ શકાતું હશે. શિક્ષણની ભૂમિકા માનવમાં નિશ્ચિત માનવીય આચરણપૂર્વક જીવવાની યોગ્યતા વિકસિત કરવાની છે. વાક્યનો અર્થ એવો થાય કે શિક્ષણનો રોલ એ છે કે દરેક માણસમાં માણસની જેમ જીવવાની, નિશ્ચિત માનવીય આચરણપૂર્વક જીવવાની યોગ્યતા વિકસિત થાય. તો બરાબર લાગે છે એ વાત?
તમે જે કંઈ જવાબ આપ્યા એમાં આવી જાય છે કે બહાર રહે છે કંઈ તમારી વાત? અને નિશ્ચિત એટલે શું? નિશ્ચિત કઈ રીતે નક્કી કરશો? સહજ સ્વીકૃતિને અનુરૂપ, માનવીય સ્વભાવને અનુરૂપ. હમણાં પાછું ફરી આ વાત ઉપર પાછા આવીએ, પણ હમણાં એક બીજી વાત જોઈએ કે આજે જનરલી જોઈએ તો 3 જાતના ભય છે. જનરલી તમે ચોથા પાંચમો જે ઉમેરવા ઉમેરી શકો, પણ એક મોટું લિસ્ટ જોઈએ તો આ 3 જાતના ભય છે. એક છે હિંસક પશુઓનો ભય, લાગે ને? હિંસક પશુઓનો ભય. બીજું પ્રાકૃતિક આફતોનો ભય, એનો પણ ભય લાગે. ત્રીજું માનવના અમાનવીય વ્યવહારનો ભય. તો પ્રશ્ન એ છે કે સવારથી સાંજ સુધી તમને આ 3માંથી કયો ભય સૌથી વધુ સતાવે છે? પહેલો, બીજો કે ત્રીજો? છેલ્લો, ત્રીજો. બાકી બધાને ત્રીજો, હે ને? સવારે ઉઠો, રાત્રે ઊંઘો, ત્યાં સુધી હિંસક પશુઓનો ભય કેટલી વાર લાગે? પ્રાકૃતિક આફતોનો ભય કેટલી વાર લાગે? માનવના અમાનવીય વ્યવહારનો ભય કેટલી વાર લાગે? કયો ભય વધારે? ત્રીજો. એ ડગલે ને પગલે. આ ભયની વાત કરીએ તો અત્યારે તો બધું એવું ચાલે છે કે સિંહ બચાવો, વાઘ બચાવો. કોનાથી બચાવો? કોનાથી બચાવવાની વાત છે? આપણાથી ને. એ બિચારા આપણાથી બીજાય છે. આપણાથી એમને બચાવવાની જરૂર છે. પ્રાકૃતિક આફતોમાં જોઈએ તો ઘણી બધી સગવડ આપણે કરી લીધી. ગરમી બહુ પડે તો આપણી પાસે એસીની સગવડ છે. વરસાદ બહુ આવી જાય તો એક અલગ જાતની સગવડ છે. પ્રાકૃતિક આફતો વિશે ઘણું બધું આપણે વિચારેલું, તો એનો ભય તો છે જ, પણ તોય ઘણું બધું તો શાંતિ થઈ ગઈ. આ ભયનું શું થયું ત્રીજા વાળાનું? તો એક તો મેં તમને એ પૂછ્યું કે તમને 3માંથી કયો ભય વધારે લાગે. બીજું એ પૂછું કે આ ભય તમને ખાલી ઘરની બહાર જ લાગે છે કે ઘરની અંદર લાગે? અંદર લાગે કે ખાલી બહાર જ લાગે? થોડી હિંમત કરીને હજી એક વધુ પ્રશ્ન પૂછી લઉં. વધારે ભય બહાર વાળાઓથી લાગે છે કે પોતાનાઓથી લાગે? માનવના અમાનવીય વ્યવહારનો ભય બહાર વાળાથી વધારે છે કે પોતાનાઓથી વધારે છે? પોતાનાઓથી. પત્નીને પતિનો ભય લાગે કે આયા છે બહારથી, ખબર નહીં કેવા મૂડમાં આયા છે. આ વાત કરાય હમણાં કે ના કરાય? હા, માઈક આપો. કોઈક કેળવણી વિધિ આવું લખ્યું છે કે આપણા જ આપણી પથારી ફેરવે છે, બાકી બીજાને ક્યાં ખબર છે કે આપણે આપણી પથારી ક્યાં પાથરી છે. તો પત્નીને ઘરે બેઠા એ ભય લાગતો હોય કે પેલા હમણાં આવશે તો હું આ વાત કરું કે ના કરું, અને એમને ઘરે પહોંચતા પહોંચતા રસ્તામાં એ ભય લાગતો હોય કે ઘરે જઈશ ત્યારે શું વાતાવરણ હશે, હે ને? ઘરે જઈશ ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રવેશ કરીશ કે પેલા યુદ્ધની અંદર આમ કંઈક સાતવતા પ્રવેશ કરવાનો હોય એમ પ્રવેશ કરવો પડશે? હમણાં આપણે વાત કરી કે શિક્ષણની ભૂમિકા શું છે? માનવમાં નિશ્ચિત માનવીય આચરણથી જીવવાની યોગ્યતા વિકસિત કરવી. તો આ જે માનવના અમાનવીય વ્યવહારનો ભય છે એ તમને અભણોથી વધારે લાગે છે કે ભણેલા ગણેલાઓથી વધારે લાગે? કોનાથી વધારે લાગે? અભણોથી વધારે લાગે છે કે ભણેલા ગણેલાથી વધારે લાગે? કેમ ભણેલા ગણેલાથી વધારે લાગે? હે?
એક જગ્યાએ એક ભાઈએ એને સરસ કારણ આપ્યું કે અભણ માણસો હોય ને એ તો બિચારા મોઢા ઉપર કહી દે જે હોય. એમને ના ગમતું હોય તો એમના મોઢા ઉપર દેખાઈ જાય કે એમને નહીં ગમતું. એમને ગુસ્સો આવ્યો તો એમના ચહેરા ઉપર દેખાઈ જાય કે અમને ગુસ્સો આવ્યો. આજે ભણેલા ગણેલા હોય ને એ તો ગુસ્સે થાય તોય બીક લાગે અને બહુ હસે તોય બીક લાગે કે કેમ આટલું બધું હશે, ખબર નહીં શું વિચારે મારા વિશે. તો જેમ કે તમને કોઈ ઓફિસમાં બોલાવવામાં આવે કોઈ અધિકારી, તમારા આચાર્ય સાહેબ કે ગિરીશભાઈ સાહેબ કે કોઈ, તો ગુસ્સે થયેલા હોય તોય તમને બીક લાગે અને બહુ હસીને બોલાવે તોય બીક લાગે. કેમ આટલું બધું હસીને બોલાવતા હશે? તો મૂળ પ્રશ્ન એ છે કે આપણે જો એવું વિચારતા હતા કે શિક્ષણની ભૂમિકા માનવમાં નિશ્ચિત માનવી આચરણ સાથે જીવવાની યોગ્યતા વિકસિત કરવાની છે, તો દેશ આઝાદ થયો ત્યારે તો આપણી સાક્ષરતા 12% 13% હતી. આજે કેટલી છે? લગભગ 90%. તો શિક્ષણનું પ્રમાણ તો 10% થી લઈને 90% સુધી પહોંચાડ્યું. આ ભયમાં શું ફરક પડ્યો? એટલો ઘટ્યો, એટલો ને એટલો રહ્યો કે વધ્યો? એ જ આ નીચે વાળો જ. શિક્ષણ તો એના માટે હતું કે આ ભય દૂર થાય. ઉપાય તો એટલે હતો ને કે શિક્ષણ એટલા માટે આપીએ કે માનવના અમાનવીય વ્યવહારનો ભય દૂર થાય, માણસો શિક્ષિત થાય, સંસ્કારી થાય. શિક્ષણ 10% થી લઈને 90% લઈ ગયા. આ ભયમાં શું ફરક પડ્યો? એટલો ઘટ્યો, એટલો ને એટલો રહ્યો કે વધ્યો? વધ્યો. તો એટલા માટે જે શિક્ષણ આપીએ છીએ એના વિશે વિચારવાની જરૂર છે કે નથી? એના વિશે વિચારવાની જરૂર છે કે નથી? છે. માણસ સિવાયનું જુઓ તો દરેક વસ્તુનું આચરણ નિશ્ચિત જ છે. તો જેમ કે વૃક્ષો છે, તો જેવું બીજ વાવશો એવું જ વૃક્ષ નીકળશે, એનું આચરણ એવું જ થશે. તમે ગોટલી વાવશો તો કેરી જ ઉગશે, આંબો જ ઉગશે, એની ઉપર કેરી જ આવશે, એ નિશ્ચિત છે ને. તમે બાવળીઓ વાવશો તો બાવળ જ ઉગશે, એની ઉપર લીંબુ નહીં આવે એટલે નહીં જ આવે. આ આચરણ નિશ્ચિત છે. તો પ્રકૃતિમાં જેવું બીજ એવું આચરણ. પશુઓમાં શું છે કે આનો જેવો વંશ એવું એનું આચરણ. તો ગાયનું બચ્ચું જે હશે એ ગાય જ હશે, કાં તો આખલો બનશે કાં તો ગાય બનશે, પણ ટૂંકમાં એનું આચરણ ગાય જેવું જ રહેશે. કૂતરાના બચ્ચાનું, કૂતરાના વંશનું આચરણ કૂતરા જેવું જ રહેશે. માણસ વિશે જોવો તો માણસનું આચરણ એના શિક્ષણથી, એના સંસ્કારોથી નક્કી થાય. એવું જરૂરી નથી કે ડોક્ટરનો દીકરો ડોક્ટર જ બને. એવું જરૂરી નથી કે એન્જિનિયરનો દીકરો કે દીકરી એન્જિનિયર જ બને. એને જેવું શિક્ષણ મળશે, એને જેવા સંસ્કારો મળશે એવું એ આચરણ કરશે. તો બહુ સદાચારી મા બાપના દીકરાને પણ સંસ્કાર ખરાબ મળે તો એ દુરાચારી બની જ શકે. તો આપણા ઘર પરિવારમાં આપણા બાળકો માટે પણ અને સમાજમાં પણ શિક્ષણ વ્યવસ્થિત થાય, સંસ્કારની પ્રક્રિયા વ્યવસ્થિત થાય તો માનવનું આચરણ નિશ્ચિત થઈ શકે. નહીં? આ એક પ્રસ્તાવ છે. તમને ખોટું લાગતું હોય કે બરાબર ના લાગતું હોય તો કહી શકો. તો જેવા શિક્ષણ, જેવું શિક્ષણ, જેવા સંસ્કાર એવું જ આચરણ બાળકો કરશે. મોટા થઈને એવું જ જીવશે. તો આપણા પરિવારની સ્થિતિ પણ આના ઉપર આધાર રાખે, આપણા સમાજની સ્થિતિ પણ આના ઉપર જ આધાર રાખે. જો આજે આપણને એમ લાગતું હોય કે આ શિક્ષણથી
આ કામ જે છે માનવનું આચરણ નિશ્ચિત કરવાનું એ પૂરું નથી થતું, તો આવું શિક્ષણ, આવા સંસ્કાર ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કોની? જો આજે આપણને એમ લાગતું હોય કે આજના શિક્ષણથી આ જે શિક્ષણનો રોલ છે એ પૂરો નથી થતો, તો એવું શિક્ષણ, એવા સંસ્કારો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કોની? તો સૌથી પહેલી જવાબદારી તો માતા પિતાની. સૌથી પહેલી જવાબદારી માતા પિતાની, પછી શિક્ષકોની અને પછી સમાજ. આ ક્રમ પણ બરાબર લાગે છે? કેવું લાગે છે કે સૌથી પહેલી જવાબદારી સમાજની, પછી શિક્ષકોની અને છેલ્લે માતા પિતાની, કે પહેલી જવાબદારી માતા પિતાની? પહેલી જવાબદારી માતા પિતાની, બીજી શિક્ષકોની અને ત્રીજી સમાજની. તો અમારે એક સિનિયર, એક પ્રબોધક, જે કોલેજમાં પ્રોફેસર, તો એકવાર સ્ટાફ રૂમમાં બેઠા હતા એમની કોલેજના, તો બીજા એક પ્રોફેસર જે એમના કલીગ એ ક્લાસરૂમમાંથી આવ્યા અને ભણાઈને આવ્યા બાળકોને. એટલે ચોકથી ભણાવતા જે સમયે, એ સમયની ઘટના, ચોક ડસ્ટરથી. એટલે આઈને એમણે ટેબલ ઉપર એમની ચોપડીઓ પછાડી જોરથી. એટલે જે બધો ચોક હતો એ ઉડીને પેલા સામેવાળાના મોઢા ઉપર બધું ચોક વાદળ આખું ગયું. એટલે અમને લાગ્યું કે આમને કઈ આજે મજા આવી લાગતી નથી, વર્ગખંડમાં કંઈક આમને તકલીફ પડી લાગે છે, બહુ ગુસ્સામાં આવ્યા. એટલે એમણે પૂછ્યું એમને કે શું થયું સાહેબ, કેમ એટલા બધા ગુસ્સામાં? એટલે પ્રોફેસરે શું કીધું, આજકાલના છોકરાઓ જો શિક્ષક જોડે, પ્રોફેસર જોડે કઈ રીતે વાત કરવી એની ખબર નહીં પડતી, વર્ગખંડમાં કઈ રીતે બેસવું, શિસ્ત રાખવી એની ખબર નહીં પડતી, મા બાપ શું સમજાવે છે અમને કંઈ સમજાવતા નથી. એટલે આ પ્રોફેસર કહે કે વાંધો નહીં, હાલો આપણે ચા પી આવીએ બહાર જઈ, થોડા ઠંડા થાવ તમે. એટલે બહાર જઈને ચા પી આવ્યા શાંતિથી. એના જ અઠવાડિયા 10 દિવસ પછી જે પ્રોફેસર હતા, જે પેલા અમને લઈ ગયા હતા ચા પીવા, જે પ્રબોધક છે, એ જતા હતા આંટો મારવા, ક્યાંક નીકળ્યા હશે, એમાં અમને એક વિદ્યાર્થી સામે મળી ગયો એમનો. એટલે વિદ્યાર્થી આવીને નમસ્તે કર્યું, પગે લાગ્યો, પછી કીધું હાલો સાહેબ મારા ઘરે. એટલે પેલા જોઈ રહ્યા કે બહુ ભાઈ તું સાહસિક વિદ્યાર્થી છે, બાકી તો મમ્મી પપ્પાનું, શિક્ષકોનું મિલન કરાવતા છોકરા બિયાતા હોય કે આમની ફરિયાદો આમને કહેશે, આમની ફરિયાદો આમને કહેશે, તું સામેથી મુલાકાત કરાવડાવે કે ચલો જઈએ. એટલે ગયા, બેઠા, ચા પાણી કર્યું. એટલે એમના પપ્પા હતા, એમણે બધું કીધું કે અમારો આ છોકરો બહુ ડાયો, ભણવામાં હોશિયાર, ઘરમાં કોઈ ફરિયાદ નહીં. એટલે પ્રોફેસર સાહેબ કે સાચી વાત છે, કોલેજમાં એકદમ શિસ્તમાં હોય, એનું કામ બધું કમ્પ્લીટ હોય, એની કોઈ ફરિયાદ નથી, સારું છે. પછી મા બાપ એક થોડુંક પાનો વધારે ચડ્યો. એટલે પછી કે અમારે એક જ એસી લાવી શકાતું હતું તો એના ઘરમાં લગાવ્યું, હું આટલી બધી કષ્ટ વેઠ્યો અને એને ભણાયો, એને રિઝલ્ટ એવું લાવ્યો, સારું છે. પ્રોફેસર સાહેબ કે બરાબર. ત્યાં જ નાનો છોકરો આવ્યો, બહાર રમવા ગયો હશે કોકની જોડે, સાયકલ લઈને ગયો છે, તો સાયકલ લઈને આવ્યો, સાયકલમાંથી ઉતરીને સાયકલ ઉપાડીને ફેંકી સીડીની નીચે, અને પછી અંદર આવ્યો એકદમ ગુસ્સામાં, આમ ધુઆ પુઆ થતો. અને અહીંયા પ્રોફેસર બેઠેલા, સામે મમ્મી પપ્પા બેઠેલા, અને વાત થતી હતી બાળકોને સંસ્કારો અમે ખૂબ આપ્યા છે એની, બાળકો અમારા ડાયા છે એની. અને જે વખતે પેલો ત્યાં સાયકલ ફેંકીને આમ વચ્ચેથી નીકળી ગયો અને આમને બોલાયા નહીં મહેમાનને. એટલે મા બાપ પાછા થોડા ચીડાઈ ગયા કે જુઓ સાહેબ, આટલી ફી ભરીએ, આટલા કષ્ટ વેઠીએ, આ શિક્ષકો સાલા એટલું નહીં શીખવાડતા ઘરમાં કેવી રીતે વર્તન કરાય. તો સ્થિતિ શું છે? સ્કૂલમાં શિક્ષકો, પ્રોફેસરો શું ફરિયાદ કરે? ઘરે મા બાપ આટલું નહીં શીખવાડતા કે વ્યવહાર કઈ રીતે કરાય. ઘરે મા બાપ શું ફરિયાદ કરે? આટલી ફી ભરીએ તો શિક્ષકો સ્કૂલમાં એટલું નહીં શીખવાડતા કે વ્યવહાર કઈ રીતે કરાય. તો બહુ ગંભીર વાત એ છે કે આપણા બાળકોને સમાજમાં, શિક્ષણમાં, પરિવારમાં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ આ બધું તો બધે શીખવાડી લે છે. વ્યવહારની જવાબદારી ના અહીંયા કોઈ લે છે, ના અહીંયા કોઈ લે છે, ના અહીંયા કોઈ લે.
સમાજમાં એ જ હાલત છે. સમાજમાં તમે કોકના છોકરાને કંઈક ખરાબ કરતું જોશો તો તમે શું કહેશો? એના મા બાપ એને આટલું નહીં શીખવાડ્યું, એની સ્કૂલમાં એને આટલું નહીં શીખવાડ્યું, નહીં? તો આપણા જ બાળકો માતા પિતા હોવા છતાં, આટલી મોટી શાળા, આટલા શિક્ષકો હોવા છતાં, આટલો સભ્ય સમાજ હોવા છતાં વ્યવહારના શિક્ષણમાં અનાથોની જેમ ઉછરે છે. બાકી બધું શિક્ષણ તો એમને ત્રણેય જગ્યાએથી મળી જાય છે, પણ વ્યવહારનું શિક્ષણ, સંબંધોનું શિક્ષણ, જિંદગી જીવવી કઈ રીતે એનું શિક્ષણ આ ત્રણેયમાંથી ક્યાં મળે? આ ત્રણેયમાંથી કોણ એની જવાબદારી લે છે? તમારા જ બાળક વિશે વિચારો. એને ભણતા લખતા આવડી જાય એની જવાબદારી તો તમે લીધી છે, એના શિક્ષકોએ લીધી છે, સમાજે લીધી છે થોડી ઘણી. એના વ્યવહારની જવાબદારી તમે લીધી, શિક્ષકોએ લીધી, સમાજે લીધી. તો શરૂ તો કરવું પડશે ને કોઈ કે જે જવાબદારી લેવાનું. તો જો માતા પિતા છીએ તો ત્યાંથી શરૂ કરીએ, શિક્ષક છીએ તો માતા પિતા છીએ ને શિક્ષકે છીએ, તો બંને રીતે શરૂ કરીએ. સમાજના બધા બાળકો સુધારી દેવા એમ નથી કહેતો, આપણા પોતાના બાળકો ઉપર તો કંઈક સારું કામ કરી શકીએ કે નહીં? તો આ શિબિરમાં કંઈક એવી જ વાત કરીશું કે આ પ્રક્રિયા થઈ કઈ રીતે શકે. કારણ કે આજે તમને જોશ ચડી જાય ને તમે કહો કે આ જવાબદારી હું લઈ લઉં, માતા પિતા તરીકે, માતા હોવા તરીકે કે પિતા હોવા તરીકે, એક શિક્ષક હોવા તરીકે આ સંસ્કારોની જવાબદારી, શિક્ષણની જવાબદારી, વ્યવહારની જવાબદારી હું લઈ તો લઉં, પણ બીજો પ્રશ્ન એ છે કે એ જવાબદારી પૂરી કરવામાં આપણે સક્ષમ છીએ કે નથી? આપણી પાસે શું રસ્તો છે સંસ્કાર આપવાનો? આપણી પાસે શું રસ્તો છે સાચું શિક્ષણ આપવાનો? એ જવાબદારી પૂરી કરવા આપણે સક્ષમ છીએ કે નહીં? જો નથી તો પણ શું કરવું જોઈએ એ બધું આ શિબિરમાં 3 દિવસ ચર્ચા કરીશું, તો ઉપયોગી રહેશે. અને કોઈ એવી વાત નહીં કરીએ કે મોટી મોટી થિયરી ભણીએ. આપણી જિંદગી સાથે જોડાયેલી બેઝિક વાતો કરીશું, આપણા ઘર પરિવારની વાત કરીશું. તો આટલામાં કંઈ કહેવું હોય, કોઈ પ્રશ્ન હોય તો બોલો, નહીંતર આગળ વધીએ. અને જેમ હમણાં બેને કીધું એમ કે આ જવાબદારી પૂરી કરવા માટે પહેલા આપણા આચરણમાં તો હોવું જોઈએ. કારણ કે એક શિક્ષક તરીકે તમે વર્ગમાં બાળકોને કહો કે ભાઈ હું એક શિક્ષક તરીકે જવાબદારી લઈને તમને સારા સંસ્કાર આપું કે આપણે બધાએ દયા સાથે, માનવતા સાથે જીવવું જોઈએ. પછી વિદ્યાર્થીઓ હોમવર્ક ના લાવે ને તમારું જે દયાહીન સ્વરૂપ દેખાય અમને, પછી એમના સંસ્કારોમાં થોડું આવશે દયાપૂર્વક જીવવું. એવું થાય છે ને. એ જ શિક્ષક જે ભણાવતા હોય કે પેલો દોહો ભણાવતા હોય, તુલસી દાયા ના છોડીએ જબ લગ ઘટ મેં પ્રાણ, જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી દયા ના છોડવી જોઈએ, આવું તુલસીદાસ કહી ગયા છે. પછી કીધું હોય કે આનું લેસન લખી લાવજો. બીજા દિવસે લેસન ના લખી લાવ્યા હોય છોકરા, તો છોકરા વિચારે સાહેબ કાલ તો કહેતા હતા ખારું દયા ના છોડવી જોઈએ. તો શિક્ષકના આચરણમાં હશે તો બાળકોમાં જશે. લોકભારતી નામની એક સંસ્થા છે સણોસરામાં, હે ને, ત્યાં એમની હાઈસ્કૂલે છે ગ્રામ દક્ષિણામૂર્તિ નામની. તો એકવાર મુખ્યમંત્રી સાહેબ ત્યાંની વિઝિટે ગયેલા, એ સમયના જે મુખ્યમંત્રી હતા એ, અને ત્યાંના જે મૂળ સંચાલક હતા કે અથવા આચાર્ય સાહેબ હતા, એ એમને સંસ્થા બતાવતા હતા કે અહીંયા આમ છે, અહીંયા તેમ છે.
એટલે એકવાર એ ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા તો વાતો કરતા કરતા એ પેલા આચાર્ય સાહેબે જોયું કે એક નળ છે થોડો ટપકે છે. તો એક વિદ્યાર્થી બાજુમાંથી નીકળ્યો એટલે પેલા સાહેબે કીધું કે બેટા પેલો જો નળ ટપકે ચાલુ રહી ગયો છે, થોડો ખુલ્લો રહી ગયો છે, નળ બંધ કરી દે ને. એટલે પેલો વિદ્યાર્થીએ શું કીધું, આમ જતો હતો અને કીધું કે નળ બંધ કરી દે, નથી કરવો જાને, આમ કરીને જતો રહ્યો. હવે તમે આખી સંસ્થાનું તમારું ગૌરવગાન કર્યું રાજ્યના મુખ્યમંત્રી સાહેબની સામે, અને એ મુખ્યમંત્રી સાહેબની સામે તમારો જ કોઈ વિદ્યાર્થી તમને આવું કહી દે કે નળ બંધ નથી કરવો જાને, તો એ સાહેબને શું સ્થિતિ થઈ હોય. પછી મુખ્યમંત્રી સાહેબ ગયા, પછી અમને વિદાય કર્યા, અને પછી સાહેબ હોસ્ટેલમાં ગયા એ છોકરાની રૂમમાં, ખબર હતી કે આ રૂમમાં રહે છે. પછી જઈને એને ખભે પ્રેમથી હાથ મૂકીને કીધું બેટા બહારથી કોઈક આવ્યું હોય ને એટલે આવું વર્તન ના કરાય. તો એની એ વિદ્યાર્થી ઉપર શું અસર પડી હોય કે ભાઈ મેં મુખ્યમંત્રીની સામે મારા સાહેબને આવું કહી દીધું હતું, ખાલી નળ બંધ કરવાની ના પાડી દીધી હતી, તો એ સાહેબે જરાય ગુસ્સો કર્યા વિના કીધું કે બેટા બહારથી કોઈક મહેમાન આવ્યું હોય ને ત્યારે આવું વર્તન ના કરાય. એ પછી જતા રહ્યા. તો આ આચરણનો પ્રભાવ વધારે પડે ને, કે સાહેબે એમ કીધું હોય કે આપણે દયા રાખવી જોઈએ, એનો પ્રભાવ સારો પડે. કયો પ્રભાવ વધારે પડે? આચરણનો. ઇનફેક્ટ તમે જ વિચારો ને કે તમે જ્યારે નાના હતા ત્યારે તમને જે શિક્ષક ગમતા હતા, અથવા આજે તમે જે શિક્ષકને યાદ કરો છો, એ શિક્ષક ભણાવતા હતા સારું એટલે વધારે ગમતા હતા કે એમનું આચરણ સારું હતું એટલે વધારે ગમતા હતા? એ સાહેબને યાદ કરો, સાહેબ કે બેન જે હોય એ ખાલી સારું ભણાવતા હતા એટલે જ વધારે તમને ગમતા હતા કે એમનું આચરણ સારું હતું એટલે ગમતા હતા? આચરણ સારું હતું એટલે ગમતા હતા. જે ભણાયું હતું એ તો ભૂલી ગયા હશો, પણ એમનું આચરણ જ યાદ રહે છે. તો એક શિક્ષક તરીકે, શિક્ષિકા તરીકે આપણે આજે શું ભણાવવું એ તો તૈયાર કરીએ જ છીએ, આચરણ ઉપર એટલું કામ કરીએ છીએ કે નહીં કરતા? આચરણ ઉપર એટલું કામ કરીએ છીએ કે નહીં કરતા? આપણા વિષય ઉપર તો ઘણું બેસ્ટ આપણે આપી જ દેતા હશું મહેનત કરીને, પણ આપણું આચરણ પણ બેસ્ટ રહે, વિદ્યાર્થીઓને ખરેખર પ્રેરણા મળે આપણામાંથી, એના માટે કેટલી મહેનત કરીએ છીએ. બિલકુલ. તો એ કઈ રીતે કામ કરી શકીએ પોતાના આચરણ ઉપર, એને લઈને આપણે આ શિબિરમાં થોડી વાત કરીશું. ઇવન તમે માતા પિતા તરીકે જોશો, તમે ઘરમાં બાળકોને જે સલાહ આપો છો એની અસર તો બહુ ઓછી પડે, તમે પોતે કેવું જીવો છો એની અસર ઘણી પડે. તમે પોતે કેવું જીવો છો એની અસર ઘણી વધારે પડે. અને હું જે કંઈ કહું છું એ બધા પ્રસ્તાવ છે. તમને લાગે કે ના ખોટી વાત છે તો તમે કહી શકો, ચકાસી શકો. હા, માઈક આપો. સર આપણે આચરણની વાત કરી ને એટલે બિલકુલ મને જ સંભળાશે પણ પછી પાછળ નહીં સંભળાય, વિડીયોમાં નહીં આવે. ત્યાં સુધી થોડી આગળ વાત કરી લઈએ. થઈ ગયું? આચરણ ફિઝિકલી સર હોવું જોઈએ કે વાણી થકી આચરણ હોઈ શકે ને? વાણી થકી આચરણ એટલે બધું આવી ગયું. તમે જે બોલો છો, જે કંઈ કરો છો, તમારા ચહેરા ઉપર જે હાવભાવ દેખાય છે, બધું જ. બસ એટલે એક તો તમે ઘરે જોશો કે તમે ભલે તમારો ગુસ્સો વ્યક્ત નહીં કરતા હો બોલીને, પણ તમારો ચહેરો જોઈને તમારા બાળકો સમજી જાય કે આજે આ ગુસ્સામાં છે. એમ કહી શકાય કે જીવન અને શરીરનો તાલમેલ
જે જીવનમાં ક્રિયાઓ ચાલે છે એ જ શરીર દ્વારા રિપ્રેઝન્ટ થાય છે, અથવા કારણ કે શરીરનો તો કોઈ રોલ જ નથી ને પાછો. એ જે કંઈ વ્યક્ત થાય છે બારે બધું આચરણ છે. એક્ટ અને થોટ બંને વચ્ચેની એક હાર્મની હોય અને એ તો ખરું જ, એ તો થાય જ. જો કે એ તો થાય જ, પણ જે કંઈ વ્યક્ત થાય છે એ આચરણ. આચરણ સારું બી હોય અને ખરાબ બી હોય, બંને સંભાવનાઓ છે ને. તમે બોલો છો એ પણ આચરણ છે, તમે ઘરમાં કામ કઈ રીતે કરો છો એ આચરણ છે, તમે કેટલા વાગે જાગો છો, કેટલા વાગે ઊંઘો છો એ આચરણ છે, તમે કપડાં કેવા પહેરો છો એ આચરણ છે, તમે માથું કેવું ઓળો છો, વાળ કેવા કપાવો છો એ આચરણ છે. જે કાંઈ તમે વ્યક્ત થાવ છો એ બધું જ આચરણ છે, અને બધાનો પ્રભાવ બાળકો ઉપર પડે જ છે. વ્યક્તિત્વ. ઇવન તમે તમારા ચશ્માની ફ્રેમ બદલી નાખો કે તમે વાળની સ્ટાઇલ બદલી નાખો તો ક્લાસમાંય બાળકો ઓબ્ઝર્વ કરે જ છે. તમને કદાચ નહીં ખબર હોય પણ કરે છે. ઇવન તમે એક વીંટી પહેરતા હો ને કોઈ દિવસ ના પહેરી હોય તો કોકે તો જોયું જ હશે ક્લાસમાં કે આજે આમની વીંટી નથી. તો બાળકોનું ઓબ્ઝર્વેશન બહુ શાર્પ હોય. આપણને લાગે આપણું જેટલું થાય એના કરતા વધારે ઓબ્ઝર્વ કરી લે બાળકો. તો જે કંઈ આપણે વ્યક્ત થઈએ છીએ બધું જ આપણું આચરણ છે. તો કોઈ એક પ્રોફેસર એ રીતે કહેતા હતા, ઉદાહરણ આપતા હતા કે એકવાર કોલેજની ગર્લ્સ કોલેજ હતી, તો કોલેજની દીકરીઓએ એકવાર મારો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું અને કેક ને એવું બધું લાવવાનું નક્કી કર્યું. એટલે લાવી દીધી એમણે. 3rd યરની હતી, ટીવાયની. એટલે મેં કે એમણે એમ કીધું કે બેટા આ બધું નહીં કરવું, આ મને નહીં ગમતું, નથી જરૂર આની. એટલે છોકરીઓના મોઢા થોડા પડી ગયા અને એક છોકરી કીધું સાહેબ આ 3 વર્ષમાં પહેલી વાર તમે અમને કંઈક કરવાની ના પાડી. એટલે સાહેબને એમ થયું કે એમને તો એવું કંઈ ખબર નહીં કે મેં આજ સુધી એકે વાર ના નહીં પાડી, આ પહેલી વાર કંઈક ના પાડી. પણ એમને એ વખતે એમ અંદરથી એમ થયું કે આ કેટલું ધ્યાન રાખે છે વિદ્યાર્થીઓ, આપ કે એમની પાસે હિસાબ છે કે આજ સુધી તમે એકે વાર ના નહીં પાડી, આ પહેલી વાર ના પાડી તમે. પછી એમણે કીધું કે સારું ચલો તમે લાયા છો ને પ્રેમથી ભાવથી તો કરી લઈએ આપણે. પછી એ કરી લીધો જન્મદિવસની ઉજવણી. પણ એ પ્રસંગે અમને યાદ રહી ગયો કે હવે વિદ્યાર્થીઓ આટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરે છે આપણું. મેં આજ સુધી એકે વાર ના નહીં પાડી એવું મને નહીં ખબર કે મેં ના નહીં પાડી એકે વાર, એમને યાદ છે કે આજ સુધી એકે વાર ના નહીં પાડી. તો આચરણ સૌથી મહત્વનું છે આમાં. એના પર કઈ રીતે કામ થાય ધીરે ધીરે જોઈએ. તો હું બીજો એક પ્રશ્ન પૂછું પાછો તમને કે શું માનવીય સંબંધો મહત્વના છે? તો શું જવાબ છે તમારો? છે. તો એના વિશે થોડીક વાત કરીએ. તો એક પ્રશ્ન હું તમને આ બાજુ પૂછું તમારી ઈચ્છા વિશે, કે તમારી ઈચ્છા શું છે, તમારી ડિઝાયર શું છે, આપ ચાહના ક્યાં હૈ. બીજો પ્રશ્ન પૂછું તમારું સ્થિતિ શું છે હાલની. એ બંને વચ્ચે ફરક હોય ને, બે અલગ અલગ વાતો છે. તમને લાગે કે મારી ઈચ્છા તો છે આવું કરવાની પણ સ્થિતિ એવી નથી, એવું હોઈ શકે ને. તો એના વિશે પ્રશ્નો પૂછીએ, તમે જવાબ આપો કે શું છે સ્થિતિ તમારી, હે ને. તો પહેલા ઈચ્છા વિશે પૂછું કે શું આપણે સુખી થવા ઈચ્છીએ છીએ? શું ઈચ્છા છે, હા કે ના? આપણે સુખી થવા ઈચ્છીએ છીએ? કેમ આટલું બધું વિચારે છે બધા? આપણે સુખી થવા ઈચ્છીએ છીએ, શું જવાબ છે? ના, કોઈને લાગતું હોય કે દુઃખી થવું છે તો કહેજો, અમે એની સગવડ કરી આપીશું તમને. એના તો ઘણા રસ્તા છે આપણી પાસે, તમને એ સગવડ પૂરી પાડી આપીશું. સુખી થવા ઈચ્છીએ છીએ ને? શું આપણે સમૃદ્ધ થવા ઈચ્છીએ છીએ? શું આપણે સુખ અને સમૃદ્ધિની નિરંતરતા ઈચ્છીએ છીએ? કે એવું લાગે છે કે સવાર સાંજ 2 ટાઈમ સુખ મળી જાય, બપોરે જે થવું હશે એ ચાલશે? નિરંતર સુખ જોઈએ છે. ફિઝિકલ સમૃદ્ધિ. સમૃદ્ધિ શું છે એની વાત કરશું પછી, પણ હાલ તો એમ કે ભાઈ કાંઈક આપણને સુવિધાઓ તો જોઈએ છે ને, અને એમ જોઈએ કે જેટલી જરૂર છે એનાથી વધારે મળી જાય, એવું તો ઈચ્છીએ છીએ. અને હવે તમારી સ્થિતિ વિશે પૂછું, સ્થિતિ શું છે? તો શું આપણે સુખી છીએ? શું જવાબ છે?
બધા ફરીથી ગંભીર થઈ ગયા. શું આપણે સમૃદ્ધ છીએ? આ થોડો ટ્રિકી પ્રશ્ન છે. મને લાગે છે ઘણું બધું છે, તો નવું લાવવાની ઈચ્છા થાય છે કંઈ? તો નવું લાવવાની ઈચ્છા થાય છે એનો મતલબ શું છે? હજી ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ઓછું છે, તો પેલું છે જૂનું છે. અને ત્રીજો પ્રશ્ન કે શું આપણે સુખ અને સમૃદ્ધિની નિરંતરતા છે? તો આ ત્રણેયમાં શું જવાબ છે? હા, આ ત્રણેયમાં શું છે? ડાઉટ છે એવું રાખીએ તો આ જે ગેપ છે કે ભાઈ હું એક પ્રકારની જિંદગી ઈચ્છું છું અને એક પ્રકારની જિંદગી મારી હાલ છે, પણ એ બંને વચ્ચે ગેપ છે કે મારે જેવી જિંદગી જોઈએ છે એવી જ જિંદગી નથી. આ ગેપ કેમ છે? શું લાગે છે આ ગેપ કેમ છે? ઘણા લોકો એમ વિચારતા હશે કે અમને તો બીજું બધું જ બરાબર, પણ એમ લાગે છે કે ભાઈ તને શિબિર લેવા બોલાવ્યો છે કે પ્રશ્નો પૂછવા બોલાવ્યો છે? અહીંયા અમે પ્રશ્નો લઈને બેઠા છીએ, તું આવ્યો તારનો પ્રશ્ન પૂછે જ જાય. તો એટલે જ કીધું ને, સંવાદ તો એ રીતે જ થશે ને. કઈ હું બધા ઉપદેશો આપીને થોડો ચાલ્યો તો રહીશ. થોડું તમે વિચારો, જે જિંદગી તમે ઈચ્છો છો અને જે જિંદગી હાલ છે એ બંને વચ્ચે ગેપ જો લાગે છે તો એ ગેપ કેમ છે? મહેનત ઓછી કરીએ છીએ? હે? ઘણા જવાબો છે. બેના વચ્ચે યોગ્યતાની ગેપ છે. યોગ્યતાની ગેપ છે. જેમ કે મહેનત ઓછી કરીએ છીએ. અમને અહીંથી એમ કહેવામાં આવે કે ભાઈ તારે અહીંથી જવાનું છે દિલ્હી, અને હું દોડવા જ માંડું સીધો, પણ જતો આવું દક્ષિણ દિશામાં, તો પહોંચીશ દિલ્હી? પહોંચીશ? નહીં પહોંચું ને. પોતાનો સ્વભાવ જ ગેપ લાગે છે. તો મહેનત તો આપણે ખૂબ કરીએ છીએ જિંદગીમાં, નહીં કરતા? કરીએ જ છીએ ને. તો મહેનત ઓછી કરીએ છીએ એવો પ્રશ્ન છે કે મહેનતની દિશા ખોટી છે એ પ્રશ્ન છે? દિશા ખોટી. આજે તમે જેટલી મહેનત કરો છો, તમારા બાપ દાદા જેટલી મહેનત કરતા હતા એમનાથી ઓછી કરો છો કે વધારે કરો છો? એ લોકો તો અમુક કલાક કામ કરતા હતા, બાકી ખાટલો નાખીને પડ્યા રહેતા હતા. એમના કરતા તો વધારે જ સ્ટ્રેસ લઈએ છે ને, એના કરતા વધારે જ દોડધામ કરીએ છીએ. પણ આજે આ ગેપ જે છે એ એમના કરતા વધારે છે કે ઓછો છે? વધારે છે. તો જે કરવા વાળો ભાગ છે, જે મહેનત કરીએ છીએ, એ મહેનત આપણે સુખ અને સમૃદ્ધિની નિરંતરતા માટે કરીએ છીએ? પોતાની જાતને પૂછવાનો પ્રશ્ન છે કે હું સવારથી સાંજ સુધી જે દોડધામ કરું છું, મારી જિંદગીમાં મેં જે કોઈ પ્લાનિંગ કરી રાખ્યા છે, જે ગોલ સેટ કર્યા છે, એના માટે જે એફર્ટ લગાવું છું, આ બધું હું સુખ અને સમૃદ્ધિની નિરંતરતા માટે કરું છું કે પછી માત્ર સુવિધાઓ ભેગી કરવા માટે કરું છું? શું જવાબ છે? સુવિધા ભેગી કરવા માટે કે સુખ અને સમૃદ્ધિની નિરંતરતા માટે? બાકી લોકોને શું લાગે છે? પાછળ વાળાઓને પણ શેની પાછળ ભાગીએ છે? તો તમે કંઈક ક્યાંક એવું તો નથી માની લીધું ને કે સુવિધાઓ ભેગી થઈ જશે તો સુખ અને સમૃદ્ધિ બંને સુનિશ્ચિત થઈ જશે? તમે ક્યાંક એવું તો નહીં માની રાખ્યું ને કે ઘર આટલું છે એનાથી મોટું થઈ જશે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ બંને સુનિશ્ચિત થઈ જશે?
તમે ક્યાંક એવું તો નહીં માન્યું ને કે અત્યારે ગાડી નથી અથવા તો જે છે એના કરતાં વધારે સારી આવી જશે તો સુખ અને સમૃદ્ધિ બંને સુનિશ્ચિત થઈ જશે. તમે એવું તો નહીં માન્યું ને કે આજે જેટલા અને જે બ્રાન્ડના કપડાં છે એના કરતાં વધારે સંખ્યામાં અને વધારે મોંઘા કપડાં આપણી પાસે આવી જશે તો સુખ અને સમૃદ્ધિ બંને સુનિશ્ચિત થઈ જશે. એવું તો નહીં માન્યું ને કે આજે જેટલો પગાર છે એના કરતાં પગાર વધી જશે તો સુખ અને સમૃદ્ધિ બંને સુનિશ્ચિત થઈ જશે. તમે પગાર વધારાની માંગણી ના કરો એટલા માટે આ શિબિર નથી કરતા હો. પણ એનાથી સુખ અને સમૃદ્ધિ બંને સુનિશ્ચિત થઈ જશે એવું તો નહીં માની રાખ્યું ને. એવું માની રાખ્યું હોય તો પૂછી લો પોતાની જાતને કે કયું એસી ઘરમાં લાવી દઈશું તો મન શાંત રહેશે. કઈ ગાડી લાઈન ફરશું તો એમાં 4 જણા બેસીને ઝઘડો નહીં કરીએ. બારીમાં કેવા પડદા લગાવી દઈશું તો ઘરમાં બધા શાંત રહેશે. કેવો સોફા લાવી દઈશું તો એના ઉપર જે મહેમાન બેસશે સારું સારું જ બોલશે. કેવા કપડાં પહેરી લઈશું તો વ્યવહાર સારો થઈ જશે. તમે છે ને વિશાલભાઈ દરેક સેશનમાં 2 વાર આવી રીતે કેમેરા ફેરવી દેવાનો એટલે બધા સરસ થઈ જાય, એકદમ શાંત ગોઠવાઈ જાય. તો આપણા બાપ દાદાને જોશો ને અથવા તો કમસે કમ આપણા પપ્પાને જોશો તો એમણે પહેલા ચંપલ ક્યારે પહેર્યા હતા એમની એક સ્ટોરી હશે. તો પહેલા બૂટ ક્યારે પહેર્યા હતા કે ભાઈ હું 11માં આવ્યો હતો કે 12માં આવ્યો હતો કે કોલેજમાં આવ્યો હતો ત્યારે પહેલી વાર મારા પૈસે બૂટ ખરીદીને પહેર્યા હતા કે ચંપલ પહેર્યા હતા કે એ વખતે પહેલી વાર મેં કપડાં સીવડાયા હતા. આવી કંઈક વાર્તા હશે એમની. તો આજે આપણી પાસે એમના કરતાં તો વધારે જ સુવિધાઓ છે. એ ઓછી છે? વધારે જ છે. એક સમયે ગામમાં ટીવી આવ્યું તો એનો ઇતિહાસ હતો. આજે તો નાના છોકરા મોબાઈલ લઈને બેઠા હોય. તો આજે આપણી પાસે તો એટલી સુવિધાઓ છે કે એટલી સુવિધાઓ તો અકબર પાસે નથી. નહીં? સુખ આપણું એટલું વધારે છે કે ઓછું છે એમના કરતા? તો આટલી સ્પષ્ટ વાત છે કે સુવિધાઓ વધારવાથી સુખ વધે છે કે એને બહુ ખાસ લેવા દેવા નથી. છતાંય શું લાગે છે સવારથી સાંજ સુધી બધી મહેનત શેના માટે કરીએ છીએ? સુખી થવા માટે કે સુવિધાઓ ભેગી કરવા માટે? હું એમ નથી કહેતો કે સુવિધાઓ ભેગી ના કરવી જોઈએ, કરી લો, પણ સુખી થવા માટે અલગથી કંઈક મહેનત કરવી પડશે કે નહીં કરવી પડે? તો હું તો એક વાત ઘણીવાર યાદ કરું, મારા પોતાના માટે યાદ રાખું કે આપણે ક્યાંક બહાર જવું હોય તો અરીસાને સામે ઉભા રહીને પોતાનું તો એકવાર કંઈક જોઈએ છે ને કેવા લાગીએ છે. મહિલાઓ હશે તો થોડો શૃંગાર કરતી હશે, ભાઈઓ હશે તો કમસે કમ માથામાં વાળમાં હાથ તો ફેરવીને જતા હશે ને, કાંસકો ફેરવીને જતા હશે, મોઢું ધોઈને જતા હશે. તો બહાર તમે કોઈ પ્રસંગમાં જાઓ છો તો તમે કેવા લાગો છો, તમારા શરીર ઉપર કેટલી સુવિધાઓ સજ્જ થયેલી છે એના આધારે તમારો બહારનો વ્યવહાર નક્કી થાય છે કે તમારી પોતાની જે સ્થિતિ છે અંદર એના કારણે બહારનો વ્યવહાર નક્કી થાય. મારા ભાવ વિચારની જે સ્થિતિ છે એના આધારે બહાર નક્કી થશે કે હું ત્યાં જઈને બધાની સાથે સારો વ્યવહાર કરીશ કે ઝઘડો કરી નાખીશ. તો પ્રશ્ન એમ છે કે છતાંય બહાર જતી વખતે દર વખતે અરીસા સામે તો ઊભા રહેવાનું ક્યારેય નથી ભૂલતા. ક્યારે પોતાની અંદર જોઈએ છે ખરા કે શું મન લઈને કેવા ભાવ વિચાર લઈને ત્યાં જઈએ છે? ઇવન વર્ગમાં જતા હો જ્યારે
ત્યારે આમ દેખાઈએ છીએ જ બરાબર એ તો જોઈને જઈએ જ છીએ, પણ મન કેવું લઈને જઈએ છીએ બાળકોની સામે એ ચેક કરીએ છીએ કે નહીં કરતા? તો કઈ રીતે સુખ અને સમૃદ્ધિ ઉપર ખરેખર કામ કરી શકાય એના વિશે આપણે વાત કરીએ. હમણાં એક બ્રેક કરી લઈએ 10-15 મિનિટનો, એના પછી પાછા મળી અહીંયાથી વાત આગળ વધારીએ. તો 9:45 થયા છે, 10 મિનિટ પછી પાછા આવીએ 9:55 અને આગળ વધીએ. નમસ્તે.